सांसद ज्ञानीबेन ठाकोरना गढ़માં મંત્રી સૌરભજી ઠાકોરે ગાબડું પાડ્યું છે। 150થી વધારે કોંગ્રેસના કાર્યકરો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એક મોટો ફટકો છે તે જ્ઞાનીબેન માટે ઉત્તર ગુજરાતમાં માનવામાં આવી રહ્યો છે અને આને લઈને સૌરભજી ઠાકોરે શું કહ્યું, કઈ રીતે તેમણે આ કાર્યકરોને જોડવામાં સફળતા મળી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે નેતાઓની નારાજગી પણ પક્ષ તરફી સામે આવતી હોય છે। કેટલાક નેતાઓ ટિકિટની તૈયારીઓમાં કાર્યકરો બેઠા હોય છે પણ તેમને એન્ડ મોમેન્ટ પર ટિકિટ ન મળતા તેઓ પોતાની નારાજગી દર્શાવતા હોય છે અને અન્ય પાર્ટીમાં જોડાવતા પણ હોય છે। અને આ દિવસોમાં અલગ અલગ પાર્ટીઓમાંથી નેતાઓ પણ એકબીજાની પાર્ટીમાં ઓપરેશનો ચલાવતા હોય છે। થોડાક દિવસ પહેલાં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું અને હવે જ્ઞાનીબેન ઠાકોરના ગઢમાં મંત્રી સૌરભજી ઠાકોરે ગાબડું પાડ્યું છે અને 150થી વધારે કોંગ્રેસના જે કાર્યકરો છે તેમણે વિધિવત રીતે આજે કેસરીઓ ધારણ કર્યો છે। ને એવું કહેવાય રહ્યું છે કે જે કોંગ્રેસને જીતાડવા માટે તનતોડ મહેનત કરતા હતા તે કાર્યકરો હવે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। વાવ થરાદ જે ધારાસભ્ય તરીકે જ્યારે જ્ઞાનીબેન હતા ત્યારે તેમની બેઠક રહી હતી અને હવે ત્યાં મંત્રી સૌરભજી ઠાકોર ધારાસભ્ય છે અને તેમણે આ કોંગ્રેસમાં ઓપરેશનો ચલાવવાની શરૂઆત કરી છે। સાંભળો પહેલાં મંત્રી સૌરભજી ઠાકોરને। મીઠા જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર 1000થી વધારે જે અમારા કાંતિભાઈ ઠાકોર છે એમના સમર્થકો સાથે 1000થી વધારે લોકો જોડાયા છે અને સમગ્ર બાબર તાલુકાની અંદર જે પણ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત જે લોકો તેને જીતાડવાનું કામ કરતા હતા એ જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસને જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર જોડાણા છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવનારા સમયમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત યોજવાની છે જે ચૂંટણીઓ આવી રહી છે એની અંદર એક જ્વલંત વિજય સાથે સંકલ્પ સાથે જે કાર્યકર્તાઓ જોડાયા છે એમનો ભરોસો છે કે આવનારા જે 18 તાલુકા પંચાયત હોય, 3 જિલ્લા પંચાયત હોય એમાં બહુ જંગી મતોથી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવશે એવો મને વિશ્વાસ છે। સર, બીજેપી પર જિલ્લા પંચાયતના ભાજપના કાર્યકરો શું કહેશો? દરેક જણને ઉમેદવાર કરવાનો હક છે, દરેક જણ ઉમેદવારી કરશે અને ભારતીય જનતા પાર્ટી દરેકને સંતોષ મળે એ રીતનું ભારતીય જનતા પાર્ટી ઉમેદવારને નક્કી કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ આપશે અને એને જ સૌ સાથે મળી અને અમે લોકો જે પણ ઉમેદવાર આવે એને જીતાડવાનો પ્રયાસ કરીને અમે બહુ જંગી મતોથી જીતાડીશું। સ્થાનિક જ ઉમેદવાર આવતો હોય છે, જ્યાં જઈએ ત્યાં સ્થાનિક જ ઉમેદવારની પસંદગી હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીનો જે પણ નિર્ણય હશે એ લોકોને સ્વીકાર્ય હશે અને લોકો કોઈ જંગી મતોથી કમળને વોટ આપીને જીતાડશે। સાહેબ, આજે ઓપરેશન કર્યું આપણે સાંભળ્યા હતા મંત્રી સૌરભજી ઠાકોરને। તેમણે કહ્યું કે આ એ લોકો હતા જેમણે કોંગ્રેસ માટે ખૂબ મહેનત કરી અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયા છે અને આગામી સમયમાં ભાજપને વધુ મજબૂત બનાવવા માટેના પણ તેઓ કામ કરવાના છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।